નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત ધર્મેશ કાલા ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ વિષય ઉપર બધા સાથે વાત કરતો હોઉં છું. આજે આપણે વાત કરીશું ગુરુ પૂર્ણિમા વિશે. ગુરુ પૂર્ણિમાનું મહત્વ શું છે? ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, કૃપા હોય ગુરુદેવ કી તો ગોવિંદ જીવો દિખાય. આવો પ્રચલિત પંક્તિ છે આપણે ત્યાં. સંસ્કૃતના મહાન વિદ્વાન, 4 વેદ અને મહાભારતના રચનાકાર એવા વેદવ્યાસનો જન્મદિવસ પણ ઉજવવામાં આવે છે. તેમનો જન્મ અષાઢ સુદ શુક્લ બીજના દિવસે થયો હતો. વેદવ્યાસનું પૂરું નામ મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વેદવ્યાસ હતું. એટલા માટે ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવે સપ્ત ઋષિઓને ભેગા કરી યોગજ્ઞાન આપ્યું હતું. ભગવાન શિવ તેમના ગુરુ બન્યા હતા. તે સિવાય બુદ્ધ ધર્મ અનુસાર ભગવાન બુદ્ધના સન્માનમાં પણ આ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ ચંદ્રમા સમાન છે, પ્રકાશિત કરે છે અને તે અષાઢના વાદળોની જેમ અંધકારમાંથી મુક્ત કરી શિષ્યને પ્રકાશિત તરફ લઈ જાય છે. એટલા માટે આપણે ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. તો દરેકના ગુરુને મારા વંદન. ગુરુ પૂર્ણિમાની અઢળક શુભકામના. અસ્તુ.